હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો બંધ થશે। નવા શૈક્ષણિક સત્રથી ઉત્તર ગુજરાતની 25 જેટલી કોલેજો બંધ થશે। વિવિધ કોર્સમાં પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પ્રવેશ ન લેતા હોવાથી આ કોલેજો બંધ કરવાની ફરજ પડી છે। કોલેજોના સંચાલકોએ સ્વેચ્છાએ કોલેજો બંધ કરવા યુનિવર્સિટીને જાણ કરી છે। અરવલ્લીની 17 કોલેજ, મહેસાણા સાબરકાંઠાની 5 કોલેજ, બનાસકાંઠાની 3 કોલેજ અને પાટણની 1 કોલેજ થશે બંધ। કોલેજમાં સેનેટરી ઇન્સ્પેક્ટર, બીએસસી, પીજીડીસીએ, નર્સિંગ અને પીજીડીએમએલટી જેવા અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓનો અભાવ જોવા મળ્યો। પ્રેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રેમલ, જે વિવિધ કોર્સ ચાલી રહ્યા છે ને તેમાં લોકો હવે પ્રવેશ નથી રહી રહ્યા અને તેના કારણે આ કોલેજો બંધ કરવાની ફરજ પડી છે। ચોક્કસથી પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 5 જિલ્લાઓમાં પથરાયેલી છે, ત્યારે 5 જિલ્લાઓની અંદર 25 જેટલી કોલેજોના જે સંચાલકો છે તેઓની દ્વારા જ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે જે પ્રકારે કોલેજોની અંદર વિવિધ કોર્સો ચાલે છે તેમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા ન મળતા તેઓએ લેખિતમાં રજૂઆત કરી કોલેજોને જોડાણ જે છે તે રદ કરવાની લેખિત રજૂઆત કરી છે અને તે રજૂઆતને યુનિવર્સિટીના સત્તાધીશોએ ગ્રાહ્ય રાખી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રકારે અગાઉ પણ જે 17 જેટલી કોલેજોએ યુનિવર્સિટી દ્વારા જે તપાસ કરવામાં આવી તેમાં ગેરરીતિ આવી હતી, ત્યારબાદ જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સંલગ્ન કોલેજો છે તેના સત્તાધીશો પણ હવે અફાળા જાગ્યા છે અને કોલેજોની અંદર પૂરતી સંખ્યા ન હોય તેમજ જે નીતિ નિયમો છે યુજીસીના તે પણ પર્યાપ્ત ન હોય તો કોલેજના જે સત્તાધીશો તેઓ દ્વારા જ અરજી કરવામાં આવી છે અને તેઓની 25 જેટલી કોલેજો રદ કરવા હાલ તો યુનિવર્સિટીને લેખિતમાં જણાવ્યું છે। જી બિલકુલ, આભાર પ્રેમલ સમગ્ર વિગત બદલ।